દુનિયાની કોઈ પણ શક્તિ ભારતને દબાવી નહીં શકે તો સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થયા। 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જામનગરથી ગીર સોમનાથ પહોંચ્યા તો ગગનભેદી હર હર મહાદેવનો નાદ ગુંજ્યો। દાદાના દ્વારે ભક્તિ અને શક્તિનો સંગમ જોવા મળ્યો। સોમનાથ મંદિર પરિસરમાં પીએમ મોદીનું શંખ અને ડમરૂના નાદ સાથે સ્વાગત કરાયું। જે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થયા। પીએમ મોદી રોડ શો કરી મંદિર પહોંચ્યા। સોમનાથ હેલિપેડથી સોમનાથ મંદિર હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજાયો। ખુલ્લી જીપમાં પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડે નીકળ્યા હતા। રોડ શોમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું। રોડની બંને બાજુ દેશભરમાંથી લોકો વિવિધ વેશભૂષામાં પીએમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા। રોડ શો દરમિયાન વિવિધ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી। રોડ શોમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। મોદી મોદીના નારા લાગ્યા। મંદિર નજીક પહોંચતા પીએમ મોદીએ 2 કિલોમીટર લાંબો રોડ શો પૂર્ણ કર્યો। તેમણે સરદાર પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કર્યા। સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા। જે બાદ પીએમ મોદી ચાલતા ચાલતા મંદિર પરિસરની અંદર પહોંચતા બંને બાજુ ડમરૂના તાલે સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો। જે બાદ તેઓએ દાદાની મહાપૂજા કરી। મંદિરમાં ભગવાન શિવની અભિષેક પૂજા કરી આરતી ઉતારી। આ દરમિયાન મંદિરના શિખર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી। જે બાદ આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરાયું। 11 તીર્થના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક કરાયો। પીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો। આ વિધિ માટે 11 પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશમાં એકત્રિત કરવામાં આવ્યું। આ કળશને 90 મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો। બાદમાં મંત્રોચ્ચાર સાથે મંદિરના શિખર પર પીએમ મોદીના હસ્તે અભિષેક કરવામાં આવ્યો। જે બાદ સોમનાથમાં વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું। સૂર્યકિરણ ટીમના એર શો યોજાયો। જામનગર એરફોર્સ ટીમના પાયલટ્સે હવાઈ દાવપેચ કર્યા। હોક MK132 વિમાન સહિતનાએ સૂર્યકિરણ ટીમ એકથી એક ચડિયાતા કરતબ કરી આકાશને તિરંગા રંગીથી રંગી દીધું। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પીએમ મોદીથી લઈને હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા। સૂર્યકિરણ ટીમના એર શોના સમાપન પછી પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી। મંદિરના પ્રાચીન અવશેષો અહીં સચવાયેલા છે। સોમનાથમાં બનાવવામાં આવેલા મ્યુઝિયમની મુલાકાત લીધી અને અવલોકન પણ કર્યું હતું। જે બાદ પીએમ મોદી મંદિરથી સીધા સભા સ્થળે પહોંચ્યા। અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત સરકારના મંત્રીઓએ સ્વાગત કર્યું। આ પ્રસંગે પીએમ મોદીએ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત વિશેષ સ્મારક ડાક ટિકિટ તેમજ 75 રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કર્યું। આ પ્રસંગે પીએમ મોદીએ હર હર મહાદેવના નાદ સાથે સભાને સંબોધી। આ સાથે જ તેમણે સોમનાથમાં કરવામાં આવેલા આયોજન સહિતની બાબતોનો ઉલ્લેખ કરી સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો અને ગમે તે સ્થિતિમાં પણ ભારત કોઈ પણ દેશથી ડરતું નથી તેવો સંદેશ આપ્યો। બનાસકાંઠામાં પટેલ આગેવાન અનાર પટેલ અને લાલજી પટેલે આંતરજ્ઞાતીય લગ્નને લઈને દીકરીઓની ચિંતા કરી। બનાસકાંઠાનું ગઢ ગામ આજે જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું। ગઢ ગામના સરદાર પટેલ ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અનાર પટેલ, જેનીબેન ઠુમ્મર, ધારાસભ્ય કિરીટ પટેલ અને લાલજી પટેલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડેલા જનમેદની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અનાર પટેલે પટેલ સમાજની દીકરીઓની ચિંતા કરી। આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે ચિંતા વ્યક્ત કરી। આ દીકરી બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે। હું તો ઊંધું કહું છું, લો આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે। એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, સમાજ 2 પૈડા સરખા હોય ને એની સાથે ચાલે। એટલે હું બહેનોને ખાસ કહીશ, તમે બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો। તો પાટીદાર સમાજને તોડનારાઓને પણ આડે હાથ લીધા। અનાર પટેલે જાહેર મંચ પરથી કહ્યું કે પાટીદાર સમાજને તોડવાનું કામ કરનારાઓથી દૂર રહો। અત્યારે ઘરે ઘરે નેતા છે, દરેકને મોટા થવું છે। આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે સમાજને ના તોડીએ, આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે। સરદાર જે ભેગું કરવાની વાત કરતા હતા ને, હવે રજવાડા નથી, હવે આપણા મગજના રજવાડા છે કે જેને આપણે ભેગા કરવાના। સરદાર તો સિમ્બોલિક થઈ ગયા, હવે હતા અને થઈ ગયા, હવે બીજા સરદાર પેદા કરવાને એ અઘરી વાત છે। આ પ્રસંગે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ આંતરજ્ઞાતીય લગ્ન બાબતે સમાજને ટકોર કરતા જોવા મળ્યા। આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે। કેમ કે દીકરીઓને
જે છેતરીને ગુંડાઓ અસામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી. અને જ્યારે અમારા એસપીજી ના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે, કારણ કે સાહેબ પૂછે બોલો બેટા તારે કોના ઘેર જવું છે, ત્યારે મોટા ભાગની દીકરીઓ એમ જ કહે છે મારે તો મારે હીરો જોડે જ જવું છે. સીધા જે વડોદરા ખાતે જ્યાંથી મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે. જીવન કવનને જન જન સુધી પહોંચાડવા તેમની 150મી જન્મ જયંતિ રાષ્ટ્રીય ઉજવણી તેઓ કરાવી રહ્યા છે. સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વનો વિશ્વને સતત અહેસાસ આપતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માટેના વડાપ્રધાનશ્રીના આવા સમર્પણ